સમાચાર અમદાવાદના એસજી હાઈવે ઉપર ટ્રાફિક જામ। એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ। કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા છે। સર્વિસ રોડ અત્યારે પાણીમાં ગરકાવ છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે અમદાવાદના દ્રશ્યો છે। અમદાવાદમાં પડેલા વરસાદને કારણે શહેરના એસજી હાઈવે ઉપર અત્યારે આ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો છે। આપ જોઈ રહ્યા છો કે આ સર્વિસ રોડ છે જે પાણીમાં ગરકાવ છે, જેને કારણે લોકોને હાલાકી પડી રહી છે। સંવાદદાતા ભૌમિક વ્યાસ ફોનલાઈનથી જોડાયા છે। ભૌમિક, અમદાવાદના એસજી હાઈવે ઉપર આ પ્રકારના દ્રશ્યો, પાણી ઓસર્યા છે, ટ્રાફિક યથાવત, શું સ્થિતિ? યસ, આપને જણાવી દઉં કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જે વરસાદ વરસ્યો તેને કારણે શહેરના ખાસ કરીને પશ્ચિમ અમદાવાદ છે કે જ્યાં ઇસ્કોન, થલતેજ, ગોતા તે બાજુના સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે અને પાણી મુખ્ય માર્ગ ઉપર ભરાઈ જવાને કારણે લોકોએ સર્વિસ રોડ ઉપર પોતાના વાહનો વાળ્યા હતા। તેને કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આપને જણાવી દો કે પશ્ચિમ અમદાવાદમાં અનેક ખાસ કરીને એસજી વિસ્તાર જે છે, એસજી હાઈવે, ત્યાં સૌથી વધારે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે। બીજી બાજુ એસજી હાઈવેથી તમે જ્યારે પશ્ચિમ અમદાવાદમાં ડ્રાઇવિંગ સિનેમા છે કે હેલ્મેટ સર્કલ તરફ જાઓ ત્યાં પણ એવી સ્થિતિ છે, કારણ કે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા લોકોને એક લાઇનમાં પોતાના ટુ વ્હીલર ને ફોર વ્હીલર ચલાવવા પડે છે। બીજું, આગળના વાહનો બંધ પડી જતા પાછળના વાહનોને ટ્રાફિક જામમાં ફસાવાની સ્થિતિનું નિર્માણ થયું છે। તો શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો છે। એક તો આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને લોકો અત્યારે જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે પાણી જ ભરાઈ જવાને કારણે લોકો ક્યાંક ને ક્યાંક ટ્રાફિકમાં ફસાયા છે। જી ભૌમિક, જાણકારી બદલ આભાર। તો હાલ તો અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ, એક તરફ પાણી નથી ઓસરી રહ્યા, બીજી તરફ શહેરીજનો ટ્રાફિકમાં અટવાયા છે।